અંકલેશ્વર શહેરમાં 84 ભાગોળના નવચેતન યુવક મંડળના લાલબાગના રાજા ગણપતિજીની ભવ્યાતિ ભવ્ય આગમન યાત્રા નીકળી હતી। આ આગમન યાત્રા નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત શહેર ભાજપના પ્રમુખ અને ભાજપના આગેવાનોએ આરતી ઉતારી વાજતે ગાજતે આગમન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા। ગણેશ ઉત્સવના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશ મંદિરો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપ્પાની વાજતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે। ત્યારે અંકલેશ્વરના 84 ભાગોળના રાજા ગણપતિજીનું સુરતથી આગમન થયું હતું અને સરગમ કોમ્પ્લેક્સ ખાતે મૂકવામાં આવ્યા હતા અને ત્યાંથી 3 રસ્તા સર્કલ પાસે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, મહામંત્રી જિગ્નેશ અંડાડિયા, કિસાન મોરચાના પ્રમુખ રાહુલ વામજા સહિતના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી હતી। બાદ વાજતે ગાજતે ભવ્યાતિ ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી। આ આગમન યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ 84 ભાગોળ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી। આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા।